કોઈ એવી તમારા ફાધરની ફિલ્મ જે આજે પણ તમારે આખી જોવી ગમે, તમે ચાલુ કરો તો કે મારે આ જોવી જ છે? પપ્પાની કેટલી બધી ફિલ્મો છે, તમે એકવાર ચાલુ કરશો એટલે બંધ કરવાનું મન જ ના થાય. તમે મેરુમાલન જોઈ લો, મીરુ મુણાંદેલ જોઈ લો, ભણજારી વાવ, તમેરે ચંપો ને અમે કેળ જોઈ લો. એ તો ઇટ વોઝ વન ઓફ ઇટ્સ કાઇન્ડ હોરર ફિલ્મ જે ફર્સ્ટ ટાઈમ ગુજરાતીમાં બની હતી. તમેરે ચંપો ને અમે કેળ, એનું સંગીત, એનું જે આખી સ્ટોરી લાઈન, પછી વન ઓફ ઇટ્સ કાઇન્ડ ફિલ્મ જોગ સંજોગ, જેમાં ફર્સ્ટ ટાઈમ ડિસ્કો આવ્યું હતું ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં. એટલે આ બધી ફિલ્મો કનોડિયા ફિલ્મ્સે બનાવી હતી. અમે મેરુ મુણાંદે ફિલ્મ કરીને ત્યારે 70 ટ્રક રેતી લક્ષ્મી સ્ટુડિયોના ફ્લોર ઉપર નાખીને આખું રણ બનાવ્યું હતું. એટલે અમારી જ બધી કનોડિયા ફિલ્મ્સની ફિલ્મો હતી. એ એટલી બધી અદ્ભુત રીતે ત્યારે શૂટિંગ કરતા હતા, મહેનત કરતા હતા. બધા આટલું બધું સંસાધનો નહોતા, આટલી બધી વ્યવસ્થાઓ કે આટલું ઇઝીલી અવેલેબિલિટી આ બધી વસ્તુઓની નહોતી. રોડ પણ બરાબર નહોતા, ગાડીઓની વ્યવસ્થા બરાબર નહોતી. તોય શૂટિંગો અને એ પિક્ચરો તમે જોશો ને તો તમને એમ જ લાગશે કે આ દિલથી બનેલી સરસ ફિલ્મો છે. અને સર, મહેશ સરનું ઇન્ફ્લુઅન્સ નરેશ સર ઉપર કેટલું? મા બાપ જેવું. મા અને બાપનું જે એક બાળક ઉપર હોય છે ને, એટલું ઇન્ફ્લુઅન્સ પપ્પાની ઉપર મહેશ બાપાનું રહ્યું છે, છેક છેલ્લી ઘડી સુધી. કારણ કે 6 મહિનાના પપ્પા રડતા હોય આટલા નાના, અને મા ગુજરી જાય ને મહેશ બાપા આમ આગોશમાં લઈ લે પોતાના નાના ભાઈને, અને છેક છેલ્લા શ્વાસ સુધી જ્યારે ખબર પડે કે મારા નાના ભાઈને કોરોના થયું અને એને વેન્ટિલેટર પર મૂક્યા છે અને બેહોશ થઈ ગયા છે, એ આઘાતથી એ મોટા ભાઈ ગુજરી જાય, અને પપ્પા તો બેહોશ છે, વેન્ટિલેટર, એમને તો ખબર નથી એમના મોટા ભાઈ ગુજરી ગયા છે, અને એ એક દિવસના અંતરમાં એ પોતે પણ ગુજરી જાય. એ કનેક્શન, એ તો યાર આજની તારીખમાં ખબર નહીં આવશે કે નહીં આવે, બટ ધીસ ઇઝ વોટ ધીસ ટુ બ્રધર્સ આર લાઈક, યુ નો. અને બહુ પપ્પાની, મહેશ બાપાનું બહુ જ જબરદસ્ત ઇન્ફ્લુઅન્સ રહ્યું છે પપ્પાની ઉપર. સર, તમે કોઈ એમની લેગેસી માટે તમે કોઈ એમને ટ્રિબ્યુટ આપવા માટે કોઈ ફિલ્મ કે એવું કંઈ વિચારી રહ્યા છો આગળ? ઇટ્સ ટુ અર્લી ટુ સ્પીક અબાઉટ ઇટ, પણ એક બહુ જ મોટી વાત થવા જઈ રહી છે, જે લોકોને જાણીને ખૂબ આનંદ થશે, અને ઇટ ઇઝ ગોઈંગ ટુ બી વન ઓફ ધ બિગેસ્ટ ટ્રિબ્યુટ એવર. વાહ, બહુ જ મજા આવશે મને. હજુ પણ સર, લોકોને, હજારો લોકોને, લાખો લોકોને રોજગાર મળે છે સરની મિમિક્રી કરીને આજે પણ. એટલે આજે પણ હું ઘણી જગ્યાએ જઉં છું, ત્યાં સરની મિમિક્રી કરીને લોકોનું જીવન ચાલે છે, એમના ગીતો ને એમને પરફોર્મ કરીને. તો એ બધી વસ્તુ તમે કેવી રીતે જુઓ છો? એમના ઘર, એમના ગાડીઓ લીધી હોય, ઘર લીધા હોય, એવી બધી વસ્તુ, એમના પપ્પાના જેટલા પણ ડુપ્લિકેટ્સ છે, ખૂબ સુંદર રીતે એમને શોઝ મળે છે, કમાય છે. પણ આ વસ્તુ છે ને, એમના જ્યારે પિક્ચરો રિલીઝ થતા હતા ને, ત્યારે ત્યાંના જે સાયકલ સ્ટેન્ડ વાળા હોય, ત્યાંના જે ગલ્લાવાળા હોય, ત્યારે તો બ્લેકમાં ટિકિટો મળતી હતી, તો બ્લેક માર્કેટિંગ વાળા હોય, એ બધા જ લોકો આવીને પપ્પા બાપાને પગે પડે કે સાહેબ, તમારા લીધે અમે આટલું કમાયા, ને જો અમે આ સ્કૂટર લીધું, કે અમે જો રિક્ષા લીધી ને હવે રિક્ષા ચલાવીએ છીએ, કે અમે ઘર લીધું. આટલી બધી કમાણી એ લોકો કરતા હતા. બીજી કમાણી કોણ કરતું હતું ખબર છે તમને? પહેલાના જમાનામાં સિટિંગ અરેન્જમેન્ટ એ રીતે હતું કે અપર સ્ટોલ, લોઅર સ્ટોલ, એવી રીતે બધી સિટિંગ, બાલ્કની, એવી રીતે સિટિંગ અરેન્જમેન્ટ થિયેટરોમાં હતી. તો એકદમ જે લોઅર સ્ટોલ હોય ને, એ આગળની 2 રોઝ હોય સીટો, પડદાની એકદમ નજીક, ત્યાં કોઈ નહોતું બેસતું. ખબર છે કેમ? કેમ કે પાછળવાળા બધા ચિલ્લરો આમ ફેંકે પડદા ઉપર, એટલે બધાના માથા ઉપર વાગે, જે આગળની 2 રોમાં બેઠા હોય. એટલે ત્યાંની ટિકિટો લેતા પબ્લિક ડરતું હતું કે નરેશ કનોડિયાનું પિક્ચર ના આ મહેશ નરેશના ગીતો છે, માથા ઉપર વાગશે, આપણે આગળ નથી લેવું. એ જે ચિલ્લરો પડતું હતું ને, એ જે સાફ સફાઈ વાળા બધા જે ત્યાંના ક્લીનર્સ હોય થિયેટરોના, એ લોકો બધા જે કમાતા હતા, ગજવા પોતાના ભરે, અને એ લોકો પણ એમાંથી જે આશીર્વાદ આપતા હતા અને પ્રેમ આપતા હતા બંને ભાઈઓને. અદ્ભુત વાત. આ પહેલેથી લોકો કમાય છે આ 2 ભાઈઓના નામે. એટલે આજે પણ મને નથી લાગતું કે ફ્યુચરમાં કદી કોઈ એવું
વ્યક્તિત્વ થશે કે જેમની મિમિક્રી કરીને પણ લોકોનું જીવન ચાલી રહ્યું છે. એટલે એટલી લેગેસી, એટલી ક્રિએટિવિટી, એટલું ઇન્ફ્લુએન્સ સરનું લોકોના એટલે ગુજરાતી લોકોના ઉપર રહેલું છે. તો એનો તમને કોઈક વાર આમ થાય ખરા કે એ કોઈ ઈગોમાં કન્વર્ટ થઈ જાય ખરા તમારા માટે? એટલે પ્રાઉડ, હા, પ્રાઉડ. હું બહુ પ્રાઉડ ફીલ કરું, પણ ઈગો જરા પણ એટલા માટે ફીલ નથી કરતો કારણ કે મારા એકલાના થોડી છે. મહેશ નરેશ બધાના છે, મારા એકલાના છે જ નહીં. હું તો જન્મ્યો છું એમના ઘરે, એ મારું સૌભાગ્ય છે, પણ એ મારા એકલાના છે જ નહીં, એ બધાના જ છે. અને એટલા માટે જ મારા બંગલાની અંદર મેં બહાર આંગણે બંને ભાઈઓનું એક મંદિર જેવું બનાવ્યું છે. બંને ભાઈઓના ફોટા મૂક્યા છે તાકી રોજ 50-100 માણસ આવીને ત્યાં આમ જોવે, પગે લાગે, સેલ્ફી પાડે અને જાય. બધા લોકો એ મેં બહાર રાખ્યું છે, ઓપન ફોર એવરીવન ટુ કમ. એટલે મારા એકલાના નથી, મહેશ નરેશ બધાના છે. નાઇસ. કોઈ એવું સોંગ જે ફેવરેટ સોંગ મહેશ સરનું જે તમને બહુ ગમતું હોય, જેને તમને આજે પણ તમને એવું છે કે આને રિમિક્સ કરીને, કાં તો એટલે રિમિક્સ કરવું એની ક્વોલિટીને પેલું કરશે, પણ તમારે ઈચ્છા હોય કે હજી પણ એમણે શું છે, અદ્ભુત પ્રકારનું સંગીત આપ્યું છે દરેક ફિલ્મોની અંદર. એમાં જે ઇનિશિયલ પિક્ચરો હતી ને, તાનારીરી ફિલ્મની અંદર એમણે ક્લાસિકલ મ્યુઝિક બેઝડ એક રાગ, શુદ્ધ રાગ, એને જરા પણ એમાં બીજો કોઈ રાગ ના જાય અને શુદ્ધ રાગ તરીકે એક ગીત બનાવ્યું છે. પછી એ ગરજ ગરજ બરસો ગરજ એ ગીત હોય કે ઓ દીપકની ચિંગારી ગીત હોય કે ગુરુ ચરણોની હું રચકણ છું ગીત હોય, આ બધા જ ગીતો તાનારીરી પિક્ચરના તમે જોશો ને તો ખરેખર આ અદ્ભુત ગીતો એક સંગીતકાર તરીકે મહેશ નરેશે આપ્યા છે. એ તમને લોકોને અચંબામાં મૂકશે કે આવા પણ ગીતો કરતા હતા ક્લાસિકલ. કે પછી જીગર અમી જે ફિલ્મ હતું એમાં સંજીવ કુમાર સાહેબને ગમતું મુકેશજીનું ગાયેલું જે ગીત, સજન મારી પ્રીતડી સદીઓ પુરાણી ભૂલી ના ભૂલાશે પ્રણય કહાણી. આ જે ગીતો છે, આ સુગમ બેઝડ હોય કે ગઝલ બેઝડ હોય, એવા શુદ્ધ ગીતો, પ્યોર ગીતો, એટલા સુંદર ગીતો એમણે આપેલા છે. અને એની સામે ઓઢું ને ઉડી જાય પણ હોય, એની સામે જાગરે માલણ જાગ પણ હોય, સાજણ તારા સંભાળના ને ઉજડી મેરામણ ને યુ નેમ ઇટ, યુ હેવ ઇટ મેન. એઝ મ્યુઝિક ડિરેક્ટર્સ દે હેવ ડન એવરીથિંગ. બધી જ પ્રકારનું સંગીત આપ્યું છે, બધી જ પ્રકારનું. અને એમાંથી કેટલા ગીતો તમે રીમેક કરી શકો છો, કેટલા લોકોએ કર્યા પણ છે. હિન્દીમાં પણ ઓઢણી ઉપર એક ગીત બની ગયા છે, કેટલા બધા લીલી લેમડી ઉપર ગીત બની ગયું છે. એટલે એવા તો કેટલાય ગીતો છે આ બે ભાઈઓના કે જે લોકો બનાવે છે હિન્દીમાં.